નમસ્તે ખેડૂત મિત્રો, વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે તારીખ 14 મે 2024 ને વાર મંગળવારના બપોર પછીના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતની અંદર ગઈકાલથી જે માવઠાનો દોર ચાલુ થયો છે, જેમાં ભારે માવઠું જામ્યું છે ને ગુજરાતમાં 60 કરતાં વધારે તાલુકાની અંદર ગઈકાલે વરસાદરૂપી ઝાપટા પડી ચૂક્યા હતા। તો હજી આગામી 3 દિવસ વરસાદની આગાહી છે ને આજે કયા કયા વિસ્તારની અંદર વરસાદ અને ગઈકાલની જેમ મિની વાવાઝોડું કયા વિસ્તારમાં જોવા મળી શકે, પવનની ગતિ કેટલી હશે તે સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, આજે દિવસના 3 વાગ્યાથી લઈને રાત્રિના 10 વાગ્યા સુધી વાદળછાયું વાતાવરણ આ રીતે જોવા મળી શકે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ કે દક્ષિણ ગુજરાતમાં આ બધા વિસ્તારોમાં આજે વાદળછાયા વાતાવરણ સાથે ઝાપટારૂપી વરસાદ અને ગાજવીજ જોવા મળી શકે ને હવે કયા વિસ્તારમાં જોવા મળી શકે ને પવનની ગતિ કયા વિસ્તારમાં વધારે હશે તેની વાત કરી લઈએ। જેમાં આપણે અલગ અલગ વિસ્તારની વાત કરીએ તો સલાયા, જામનગર, રાજકોટ, મોરબી, ચોટીલા, જસદણ, ગોંડલ, જુનાગઢ, અમરેલી, વેરાવળ, ઉના, મહુવા, અલંગ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, કુડા આ બધા વિસ્તારોની અંદર આજે બપોર બાદ જોરદાર વરસાદી વાતાવરણ જોવા મળવાની ધારણાઓ છે। સાથે જ કચ્છ જિલ્લાની વાત કરીએ તો તેમાં પણ આજે વાદળછાયા વાતાવરણ સાથે ક્યાંક જોરદાર ઝાપટા પડતા જોવા મળી શકે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ અત્યારથી જ વાદળછાયું વાતાવરણ છે અને અત્યારે કોક વિસ્તારોની અંદર સારો વરસાદ પડતો જોવા મળશે। જો કેન્દ્રની વાત કરીએ તો કેન્દ્ર સૌરાષ્ટ્રની અંદર જસદણ, ગોંડલ, રાજકોટ અને અમરેલી વચ્ચે મોટું કેન્દ્ર જોવા મળી શકે। જો કે હવે પવનની ગતિની વાત કરીએ તો આજે 3 થી લઈને 6 ના ગાળાની અંદર જુનાગઢ, જામનગર, ગોંડલ, અમરેલી જેવા વિસ્તારની અંદર પ્રતિ કલાકે 30 થી લઈને 35 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ શકે। તો સુરેન્દ્રનગર, વિરામગામ, ધોળકા સહિતના વિસ્તારોની અંદર પ્રતિ કલાકે 25 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ શકે તેમ છે। ખાસ કરી કચ્છ જિલ્લાની અંદર આજે ભારે વાવાઝોડું જોવા મળી શકે તેમ છે ને પ્રતિ કલાકે આજે 40 થી લઈને 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે તેમ છે, જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું હશે ને તે ઉપરાંત હવે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તેમાં પણ આજે 30 થી લઈને 35 પ્રતિ કલાકની ઝડપે પવન